છું બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ। લોકો વેસ્ટમાંથી બેસ્ટનું ઉદાહરણ પૂરું પાડતા એવી વસ્તુઓ બનાવતા હોય છે કે આપણે વિચારતા જ રહી જઈએ। ત્યારે અમદાવાદ મનપાએ 1000 કિલોના પ્લાસ્ટિક વેસ્ટને રિસાયકલ કરી છે અને કમાલનો ઉપયોગ કર્યો છે। વર્ષ 2023ના ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની ભારતે કરી હતી। ત્યારે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ સહિત કુલ 5 મેચો રમાઈ હતી, જેને નિહાળવા મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં ઉમટ્યા હતા અને સ્વાભાવિક જ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ પણ જોવા મળ્યો હતો। જો કે આ પ્લાસ્ટિક વેસ્ટનો કંઈક અનોખો જ ઉપયોગ થશે તેવું કોઈએ સ્વપ્ને પણ ન વિચાર્યું હતું। જી હા, અમદાવાદ મનપા અને સ્વૈચ્છિક સંસ્થાએ મળીને આ પ્લાસ્ટિક વેસ્ટમાંથી અનોખા જ બાંકડાઓનું નિર્માણ કર્યું છે। મનપા સોલિડ વેસ્ટ વિભાગના સફાઈ કર્મીઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી લગભગ 1000 કિલો પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કર્યું હતું। આ વેસ્ટમાંથી 50 કિલો એક એવી કુલ 10 બેન્ચ બનાવવામાં આવી છે। આ બેન્ચને અમદાવાદ શહેરના વિવિધ બગીચાઓમાં મૂકવામાં આવશે। એનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે। પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ્સને પણ રિસાયકલ કરવામાં આવી છે અને રિફ્લેક્ટેડ જેકેટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે। લગભગ આવા 500 જેકેટ્સ બનાવવામાં આવ્યા છે, જે એએમસીના સફાઈ કર્મીઓને આપવામાં આવશે। કહેવાઈ રહ્યું છે કે અમદાવાદ મનપાએ આ સફળ તેનો જે પ્રયોગ છે તે ભવિષ્યમાં પણ આ પ્રકારના કામ કરવાની તમામ લોકોને પ્રેરણા આપશે। પ્લાસ્ટિકનો સદઉપયોગ છે એ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આ દિશામાં પણ મહાનગરપાલિકા દ્વારા જે વેસ્ટ નીકળતો હોય છે એનો સદઉપયોગ કેવી રીતના થઈ શકે એ દિશામાં વિચારણા પણ કરવામાં આવશે। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।